તો દેશમાં ફરીથી એકવાર કોરોના પગ પેસારું કરી રહ્યું છે। ફરીથી એકવાર કોરોનાના આંકડા ચોંકાવનારા સામે આવી રહ્યા છે। કોરોનાનું નવું વેરિયન્ટ JN1 અને તેના કારણે ચિંતાનો વિષય વધી ગયો છે। તો કોરોનાના કારણે ચિંતા વધી ગઈ છે। કોરોનાને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। ભારતમાં ફરીથી એકવાર કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે। કોરોનાના 4000 જેટલા કેસ નોંધાયા છે, જે એક ચિંતાનો વિષય છે। તો વિશ્વમાં ફરીથી એકવાર કોરોનાનો હાહાકાર સામે આવી રહ્યું છે। કોરોનાનું નવું વેરિયન્ટ JN1 તમામ લોકોની ચિંતા વધારી રહ્યું છે। કોરોનાને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું, ભારતમાં કોરોનાના 4000 જેટલા કેસ નોંધાયા છે। તો ગુજરાતમાં કુલ 67 કોરોનાના કેસ નોંધાયા છે, તેમ ઋષિકેશ પટેલે કહ્યું। JN1 વાયરસના 36 જેટલા કેસ ધ્યાને આવ્યા છે। રાજ્યમાં આવતા તમામ કેસનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે। JN1ના 36માંથી 22 લોકો સાજા થઈ ચૂક્યા છે। ભારતમાં કુલ કોવિડના 4093 જેટલા કુલ કેસો છે। ગુજરાતમાં 67 જેટલા અને JN1ના જે વારંવાર વિષય આવે છે કે JN1, તો JN1ના 36 જેટલા કેસો આપણા રાજ્યમાં ધ્યાનમાં આવ્યા છે। આપણા ત્યાં GBRCમાં 4000 ટેસ્ટ જીનોમ સિક્વન્સિંગ પર ડે કરી શકીએ એ પ્રમાણેની કેપેસિટી છે। આપણા ત્યાં આવતા તમામ કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરીએ છીએ। એના કારણે બીજા રાજ્યોમાં આ પ્રકારની વ્યવસ્થાઓ બધા કેસોની કરી શકાય એવી છે કે નહીં, એ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે। પરંતુ આપણા રાજ્યમાં 4000 કેસ આવે ત્યાં સુધી આપણે જીનોમ સિક્વન્સિંગ કરી શકીએ છીએ। અહીંયા એ પોઝિટિવ આવ્યા પછી અને એ વેરિયન્ટ કયા પ્રકારનો છે એ પણ નક્કી થયા પછી એને કન્ફર્મ કરવા માટે દિલ્હી ખાતે આપણે મોકલીએ છીએ અને કન્ફર્મ થતાં એની જાહેરાત પણ કરતા હોઈએ છીએ। સમગ્ર જે કેસ ભારતમાં આવ્યા છે એમાં સૌથી વધારે ગુજરાતના છે, કારણ કે આપણે તમામ કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરીએ છીએ।